તો ભાવનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો। મહુવા તાલુકાના બગદાણા પંથકમાં વરસાદ, મોણપર સહિતના આસપાસના ગામોમાં વરસાદ, મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ત્યારે વહેલી સવારથી જ ભાવનગરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। આ સાથે બપોર થતાં જ મહુવા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, મોણપર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, કયા કયા વિસ્તારમાં વરસાદ, શું વધારે વિગત? એક તરફ જે પ્રમાણે વરસાદ ખેંચાયો છે તેને લઈને ભાવનગર જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે એવા સમયે મહુવા તાલુકાની અંદર સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે। ખાસ કરીને મહુવા તાલુકાના હાલ 2 ગામડાઓ એવા છે કે જ્યાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને બગદાણા અને મોણપર આ બંને ગામોની અંદર બપોર બાદ જે પ્રમાણે વાતાવરણની અંદર પલટો આવ્યો તેને લઈને વરસાદ શરૂ થયો છે। જે પ્રમાણે ખેડૂતો હોય છે કે તેમણે ભાવનગર જિલ્લાની અંદર જે ખેતનું ઉત્પાદન થતું હોય છે, કપાસ, મગફળી, તલ, બાજરી, જુવાર સહિતનું વાવેતર કરી ચૂક્યા છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે। તેવા સમયે ખેડૂતોને આજે વરસાદ વરસી રહ્યો છે તે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે અને હાલ જે 2 ગામડાઓ છે કે જ્યાં વરસાદનું જોરદાર આગમન થયું છે તેને લઈને ખેડૂતોમાં પણ રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે। જી પાર્થ, માહિતી બદલ આભાર।